સ્વામિનારાયણ સંપ્રદાયના બે હરિભગતનો બનેલો પ્રસંગ. બે ભાઈઓને નોખું થવાનું હતું ને ત્યારે નાના ભાઈ એના મોટા ભાઈને ચેલેન્જ ફેંકીને એટલું કીધું. પહેલાં તો એને ના પડી, ભાઈ આપણે નોખું નથી થવું. મોટો ભાઈ કે ના નોખું થઈ જવું. નાનો ભાઈ કહે છે કે તો પછી ભાઈ આપણે સમજીને ભાગ પાડી લઈએ. મોટો ભાઈ કે ના ગામનું પંચ બોલાવવું છે અને પંચની સાક્ષીમાં આપણે વિભાગ પાડવો છે. નાનો ભાઈ કહે છે પણ ભાઈ આમાં પંચને બોલાવવાની શી જરૂર છે, આપણે બે સમજીને જે કાંઈ વસ્તુ પદાર્થ છે ભાગ પાડી લઈએ. મોટો ભાઈ કે ના પંચ બોલાવું છું. અંતે નાના ભાઈ એટલું કીધું કે ભાઈ પંચ બોલાવવાની જરૂર નથી. હું તમને એટલું કહું છું કે આપણી પાસે જે કાંઈ ઘર ખેતી સાધન સામગ્રી છે એમાંથી જે મારા મોટા ભાઈને જોઈએ એ મારે ન જોઈએ. જાઓ, તમારે જે જોઈએ તે લઈ લો, આમાં પંચ બોલાવવાની શી જરૂર છે. આ બનેલો પ્રસંગ છે, કહાની નથી. અંત્યદી એના મોટા ભાઈ એની એકદમ ઓપોઝિટ નીકળ્યો ભાઈ. અને એનો મોટો ભાઈ કહે છે કે તો પછી તારી પાસે જે કાંઈ છે એ બધું છોડીને તું જતો રહે, આ બધું મારે જોઈએ છે. અને એનો નાનો ભાઈ એની પત્નીને એના છોકરાને લઈ પેરે કપડે ઘર છોડી નીકળી ગયો. ગામમાં ભાડે મકાનમાં રહેવા લાગ્યો. મજૂરીથી એણે જીવનની શરૂઆત કરી. અને એક દિવસ એની ખેતીના આંબાવાડીમાં સંતોને લઈ ગયેલો અને સંતોને હાંખની કેરીઓ ભગવાનને સંતોને જમાડી. અને નાનો ભાઈ તેદી એમ બોલ્યો તો સ્વામી, જેદી હું નોખો થયો ને તેદી આ રીતે પેરે કપડે નોખો થયો તો આજ મારા મોટા ભાઈ કરતાં મારી પાસે 3 ગણી જમીન ને સંપત્તિ વધારે છે, 3 ગણી વધારે છે. ભાગ્યમાં કોઈ લઈ જાતું નથી. થોડું ઘણું જાતું કરી અને ભાઈઓ ભાઈઓમાં સંપ રાખો. મેં કીધું એમ બને તો નોખું થઈ જાવ એની કોઈ ના નહીં, પણ અબોલા ન રાખવા, આંટીઓ ન નાખવી. અને માળું એવું છે ને સમાજનું ખાતું કે કાંઈ ન હોય પણ લગન ટાણું આવે ને અને કાકા રિહાઈને બે આમ થા રોજ ઓટલે ભેગા થતા હોય પણ ભત્રીજાની જાન જવાની થાય ને હવારમાં કાકા ન હોય. માંડવામાં આવ્યા હોય બધું હોય હો, હા પણ હવારમાં કાકા કેમ નથી દેખા? જાન આમ 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 જવાની તૈયારી હોય, કાકા કેમ? કાકા નો જાય ઘરે બોલાવા કે કાકા હવે ભાઈ જાન જવાની તૈયારી, હું નહીં આવું તેદી. અને પછી તો શું છે, 2 માણા હારા માણા જાય તેદી કે 10 વર્ષ પહેલા એ કે ઓલા ખેતરના શેઢે મારા મોટા ભાઈ મને હું કીધું ખબર તમને? 10 વર્ષ પહેલાની હિસ્ટ્રી કાઢે હો બારી. ઈ અહીંયા આવે તો હું આવું, નહીં તો ન આવું. પછી એના મોટા ભાઈ જાય ભાઈ, અને એની બિચારાને લાગે ને કે આ છોકરાના લગ્ન જઈને આજીજી કરે, મારું ખાહડું ઉપાડો તો આવું, નહીં તો ન આવું. એની ખબર નથી કાલ તારા છોકરાની જાન જાહે. માણસો આવી આંટીઓ રાખે છે. આવી આંટીદાર સ્વભાવમાં કોઈ ક્યારેય સુખી ન થાય ભાઈ. જેને હળવું ફૂલ રહેવું ને એને ભૂલતા શીખવું પડે, એને જાતું કરતા શીખવું પડે. કોમ્પ્યુટરની સિસ્ટમ છે, કોમ્પ્યુટરમાં અમુક ડેટા નાખવાના હોય, પછી અમુક ડેટા જ્યારે કામના ન હોય તેને ડિલીટ કરવાની આમાં સિસ્ટમ આવે. સમયે સમયે એને ડિલીટ કરતા જવા જોઈએ. અને જો તમે કાંઈ ડિલીટ ન કરો ને તો કોમ્પ્યુટર ભરાઈ જાય ને પછી ઝાઝી મેમોરી વપરાઈ જાય, પછી એની સ્પીડ લો થઈ જાય, આ સ્પીડ ડાઉન થઈ જાય. એટલે વધારાની નકામી જે ફાઇલો હોય એને થોડી થોડી ડિલીટ કરતી જવી જોઈએ. એમ આપણા જીવનમાં પણ આપણું માઇન્ડ છે ને, આપણું મગજ એ કોમ્પ્યુટર છે, એમાં અમુક વધારાની ફાઇલો આવી ગઈ હોય તો ક્યારેક ક્યારેક આવી સત્સંગમાં જઈ અને ફાઇલોને ડિલીટ કરી નાખવાની, ભૂલી જવાની, એને કેન્સલ જ કરી નાખવાની. અને જે આવી રીતે ડિલીટ કરી શકે ને એ માણસ સુખથી જિંદગી જીવી શકે. અમે સાધુ છે તો અમારા કોઈ પગ પૂજનારા આ દુનિયામાં હોય ને અમને કોઈ ગાળ્યું દેનારા હોય, આ બધું હોય. આ સમાજ છે, આમાં બધું રહેવાનું. રામ નહીં હતા, કૃષ્ણ નહીં હતા તો હવે આપણે કઈ વાડીના મૂળા? 5 માણા આપણી પ્રશંસા કરનારા હોય, એકાદો માણા આપણી નિંદા કરનારો હોય. એ ફાઇલોને હંગરી ન રખાય, એને ડિલીટ કરી નખાય. ગાંધીજીને કોઈએ પત્ર લખ્યો હતો, ગાળ્યોનો પત્ર લખ્યો હતો, અને પછી ગાંધીજીએ એ 4-5 પેજનો પત્ર ને એમાં ટાંચણીથી બધા પેજ ભેગા કરેલા અને લગભગ બધી ગાળ્યો ગાંધીજીને દીધેલી, અને બહુ બધું ખરાબ લખ્યું ગાંધીજી વિશે.
ગાંધીજી એમાંથી ટાંચણી કાઢી લીધી, મૂકી દીધી, પત્રને ફાડી નાખી દીધો. એટલે સરદાર પટેલે પૂછ્યું, બાપુ કેમ ફાડી નાખ્યો? એ કે એમાંથી લેવા જેવી આ એક ટાંચણી હતી, મેં લઈ લીધી, બાકીનું કે ફાડી નાખી દીધું. લેવા જેવી આ ટાંચણી હતી. એમ આપણી જિંદગીમાં ઘણી વાર એવા પ્રસંગો ઘટે, ઘટનાઓ ઘટે, એમાંથી હારું લીધા જેવું હોય લઈ લેવાય, મોડું હોય ને ડિલીટ કરી નાખાય. અને આ ક્ષમાનો માર્ગ ભગવાન સ્વામિનારાયણે શીખવાડેલો. હાવર ગામમાં અમારા ગુણાતીતાનંદ સ્વામી ગયેલા. મારે આજે આ એક બે થોડી ક્ષમાની વાતો. ભાઈઓ ભાઈઓમાં હમ, પતિ પત્નીમાં હમ, પાડોશમાં હમ ક્યારે રહે? જ્યારે માણસ થોડું લેટ ગો કરે, જાતું કરે, ક્ષમાનો માર્ગ અપનાવે, ભૂલતા શીખે, તો જ સંપ શક્ય છે. ભૂલે નહીં, ગણીને ગાંઠે બાંધ્યા કરે તો સંપ ક્યારેય ના રહે. માતા પિતાને પુત્રમાં, સાસુ વહુમાં, દેરાણી જેઠાણીમાં ગણી ગણીને ગાંઠે જ બાંધ્યા કરીશું તો સંપ ક્યારેય નહીં રહે. જાતું કરવું પડે, થોડું ભૂલતા શીખવું પડે. સાવર ગામમાં, જૂની સાવર સૌરાષ્ટ્રનું ગામ, ગુણાતીતાનંદ સ્વામી ગયેલા. સંતો મંગાળો કરીને ખીચડી બનાવતા હતા અને ગામનો ગામધણી થોડો સ્વામિનારાયણ સંપ્રદાયનો દ્વેષીલો, એટલે એણે માણસોને મોકલી અને સાધુની જે ખીચડી પાટિયામાં મૂકેલી ઘડામાં એ પાટીઓ ફોડી નાખો અને સાધુઓને મારીને ગામ બારા કાઢી મૂક્યા. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢના મહંત અને એમનું સંત મંડળ ગામની બારું એક વૃક્ષ નીચે જઈને બેઠું. જે કોઈ એક બે હરિભક્તો સંતોને લાવ્યા હતા એને બહુ દુઃખ થયું કે આપણે સંતોને ગામમાં સત્સંગ કરાવવા લાવ્યા અને આ લોકોએ આવી રીતે માર્યા, અપમાન કર્યું, આપણા સાધુનું અપમાન કર્યું. બિચારા આવ્યા રડતા રડતા સ્વામીને પગે લાગીને કહે છે કે સ્વામી, આ અમારો ગામ ધણી છે ને એ પહેલેથી આવો પાપી છે. સ્વામી, તમારું અપમાન કર્યું, તમને માર્યા, તમે રાજી રહેજો અમારા ઉપર. આ ગામ ધણી પહેલેથી આવો પાપી છે, દારૂ પીવે, માંસ ખાય, ન કરવાના કામ કરે અને આવા સાધુનો દ્રોહ કરે. સ્વામી, એટલે તો એને કોઈ દીકરોય નથી, વાંજ્યો છે. આમ ઓલા ભક્તો બોલ્યા. ગુણાતીતાનંદ સ્વામી કે એને કોઈ સંતાન નથી? તો કે ના. સ્વામી એના સંતોને બધાને કે સંતો, તમે બધાએ માળા ફેરવો ભગવાન સ્વામિનારાયણ, કે ભગવાન સ્વામિનારાયણ એ ગામ ધણીને એક હારામાં હારો દીકરો આપે અને ભગવાનનો ભગત થાય એવો દીકરો આપે. જેણે મારીને કાઢી મૂક્યા અપમાન કરીને, એની માટે દીકરાની પ્રાર્થના કરી એ ગુણાતીતાનંદ સ્વામી હતા. અને ભગવાનની દયાથી ગામ ધણીને ઘરે દીકરો જન્મ્યો. સારામાં સારો દૈવી જીવ આવ્યો ભાઈ. અને એવો દૈવી જીવ આવ્યો. અને પછી વર્ષો પછી ગુણાતીતાનંદ સ્વામી સાવરગામ ગયેલા અને છોકરો સાધુને જોઈ ગયો પાદરમાં. ઘરે જઈને એના પપ્પાને કે મારે કે સંતોને ઘરે લાવવા. એને કારણ કે એને તો દ્વેષ. અને છોકરો વાહે લાગી ગયો ના કે મારે ઘરે લાવવા, મારે ઘરે લાવવા. અને પછી રસોડામાંથી ભંડારીનો ઓર્ડર થયો કે કેટલા દિવસે ભગવાને દીકરો દીધો છે ને એક સાધુને લાવવાનું કહે છે, માનતા ને જાવ લઈ આવો. તરત ઉપડ્યા. તમારી જીવન દોરી ક્યાં હોય મને ખબર છે. તમને કોઈ સત્કાર્યમાં કાંઈ પણ વાપરવાનું મન ન થયું હોય, ના પાડી દીધી હોય, પણ ઘરે જાઓ ને ઓલા કે પણ ત્યાં જરાક 2000 રૂપિયા લખાવવા જોઈએ, હવે હાલ ને કાલ લખાવી નાખીશી. એ કોઠારીનું બધા બહુ માને. અને ગુણાતીતાનંદ સ્વામીને લઈ ગયા અને ત્યાં જોળીઓ ટીંગાડીને એ ત્યાં રસોઈ થઈ. પણ ગુણાતીતાનંદ સ્વામીને મારનારાને, અપમાન કરનારાને દીકરાની પ્રાર્થના કરે. આ ક્ષમાનો માર્ગ સ્વામિનારાયણ ભગવાને અમને સંતોને શીખવાડ્યો. ગાલિદાનમ તાડનં ચ કૃતમ કુમતિ ભીર્ચનૈ ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનિયમ હિતમ ચ તૈ. સ્વામિનારાયણ ભગવાને અમારી શિક્ષાપત્રીમાં સંતોના ધર્મમાં લખ્યું કે કોઈ ગાળ દે, અમારા સાધુને કોઈ ગાળ દે, ગાલિદાનમ તાડનંચ કોઈ મારે, ગાલિદાનમ તાડનંચ કૃતમ કુમતિ ભીર્ચનૈ. કોઈ કુમતી માણસ તમને ગાળ દે, કે સુમતી તો ગાળ બોલે જ નહીં, એ તો કોઈને મારે જ નહીં, પણ કોઈ કુમતી માણસ ગાળ દે કે મારે, ક્ષંતવ્યમેવ સર્વેષામ એને ક્ષમા કરી દેવી અને ચિંતનિયમ ચ હિતમ ચ તૈ અને એનું હિત થાય એવું ચિંતન કરવું.